જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ માંડવીના માધ્યમથી દિવ્યાંગોને ટ્રાયસિકલ આપવામાં આવી। વડીલ સ્વ જેઠાલાલ ખેંગારજી મોરબિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે માતુશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબિયા અને રમેશભાઈ જેઠાલાલ મોરબિયા પરિવાર તરફથી એક 18 વર્ષીય 80% દિવ્યાંગ યુવાનને જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ માંડવીના માધ્યમથી ટ્રાયસિકલ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જેજેસી સેન્ટ્રલ બોર્ડના વાઇસ ચેરમેન ભાવિનભાઈ શાહ, સેન્ટ્રલ બોર્ડના કોર્ડિનેટર જુગલભાઈ સંઘવી, જેજેસી કપલ વિંગના પ્રમુખ રાજેશભાઈ દોશી, મહિલા વિંગ પ્રમુખ શ્રીમતી ગીતાબેન વોરા, મંત્રી ભારતીબેન સંઘવી, મંત્રી ડોક્ટર પારુલબેન ગોગરી, ખજાનચી શ્રીમતી લીનાબેન શાહ સહિત અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણત્રા અને એમની ટીમ સહિત મહેશ્વરી સમાજના મહિલા અગ્રણી શ્રીમતી જયશ્રીબેન મુછડિયાએ હાજરી આપી હતી। જય જિનેન્દ્ર જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ માંડવી તરફથી જે રમેશભાઈ મોરબિયા અને પિતાશ્રી જેઠાલાલભાઈ ખેંગાર મોરબિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે માતૃશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબિયા પરિવાર તરફથી અમને એક સારા કાર્યક્રમ માટે ડોનેશન મળ્યું હતું અને એ બદલ અમે મોરબિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ભવિષ્યમાં પણ આવા સારા કાર્યો એમના દ્વારા અમે કરતા રહીએ એવી અમને અપેક્ષા છે। ખરેખર રમેશભાઈ તમે જેજેસીના જગુરુદા છો, ફરી પણ અમને આવા અનુમોદના કરવાનો લાભ આપજો। અનુમોદના 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 વારંવાર અનુમોદના